અત્યારે ખાવાનું બને હવે મેં આજે બનાવી છે દહીં તીખારી. દહીં તીખારી બનાવ કરી એમ. હાલો યુટ્યુબ ફેમિલી જય માતાજી બધાને. તો જો મેં આજે દહીં તીખારી બનાવી. તો દેખાડ દહીં તીખારી આમ જો ને આ જો ને સારી બની હે. આ જો આવી બની આવી જો. હા એ ઓલું દૂધ બગડવા આવ્યું છે ને દહીં તીખારી બનાવી લાગે. દૂધ ફગાવાનું થોડું હોય ત્યારે. તે દૂધનો ભાવ કેટલો જોઈએ તમે 80 નો 90 લીટર. तुझे अक्कल है? तू क्या बोल रही है? चुप! चुप हो जा सातवीं फेल! चुप! તે દૂધ પણ દૂધ તો લીટર હોય કે ન હોય હે હા પણ તે આવું બગડી ગયેલું દૂધનું બનાવ્યું તે સારું છું કે મરું છું એમ ખાવ તો ખરા તમને ખબર પડી ગઈ સારું છું મોરું છું ખાધા સિવાય ખબર ન પડે. હે અમને તો હાલ બનાવીએ. હાલો મિત્રો તો જો આપણે જોઈએ કે દહીં તીખારી વિલાસપુર બનાવ કાઢી હવે આપણે ખાઈએ તો ખબર પડે કેવી બનાવી. कौन है ये लोग कहां से आते हैं દેખે ને એક નંબર. એમ તો તમારે ન ખાવું હોય તો કઈ વાંધો નહીં. બપોરનું શાક પડ્યું છે આપણે. બપોરનું શાક તો વાહી હાવ નોખો હોય ને હાર્દિકભાઈ ઘોડે રમવા મળ્યા. દહીં તીખારી તે બનાવી કાઢી પણ હવે મને નહીં લાગતું જામે હો જામી જેવો કારણ કે કઢી જેવી તો છે. કઢી જેવી જ આમાં દહીં બરોબર જામ્યું નહોતું. જામ્યું નતું હું છું હાર્દિક બને જો માખ્યું. હાર્દિકભાઈ વાગ્યું હાર્દિક ભાઈ પોતાનું બોલવાનું કરી માખ્યું કરી વાગ્યું કવર એમ હાર્દિક ભાઈ કે આ માખ્યું ઘોડાય નાખ્યું નહીં કેતો એ કે વાગ્યું એમ કે માખ્યું બધાને માખ્યું ને ઘોડીતા એટલું હાર્દિક ભાઈ કામ નથી થતું. જો માખ્યું તો ઘોડાય કે નહીં એ વિડીયો નો માખ્યું છોકરાને આપણે હાલ લઈ ફેમિલી